આગામી તારીખ 21મી જૂન 2024ના રોજ નર્મદા જિલ્લાના આઇકોનિક પ્લેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર અને ઇનરેગા સંસ્થાના ડેડિયાપાડા ખાતે થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણીના પૂર્વ તૈયારીમાં ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ બેઠક યોજીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ યોગ દિવસ નિમિત્તે તમામ વ્યવસ્થાઓ તૈયારીઓને આયોજનબદ્ધ કરવા તેમજ યોગ દિવસની ઉજવણી પૂર્વ રાજપીપળા નગર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, જિલ્લા પંચાયતના તમામ વિભાગો, સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના આગેવાનોની ઉમળકાભેર ભાગીદારી સુનિશ્ચિત કરીને યોગ શિબિરનું આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચના આપીને માર્ગદર્શિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિવસની ઉજવણી પહેલા જિલ્લામાં યોગ પ્રશિક્ષકો દ્વારા ઠેર ઠેર યોગની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. ભારત દેશની પરંપરાગત યોગ વિદ્યાને આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક માન્યતા અપાવી છે અને યોગ માત્ર કસરત નથી. આજની વ્યસ્ત જીવનશૈલીમાં શારીરિક માનસિક તંદુરસ્તી માટે યોગ ખૂબ જરૂરી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.કે. ગુંધાડ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ શ્રી એન.એફ. વસાવા, નાયબ કલેક્ટર એસ.ઓ.યુ શ્રી પંકજ વલવાઈ, પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નિશાંત દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી ડોક્ટર કિરણબેન પટેલ, ડીવાયએસપી શ્રી પી.આર. પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશ વસાવા, ટીવી 18 ન્યૂઝ, નર્મદા.